લાગે ને ભાઈ થાર નું સ્ટેરિંગ કેમ પણ મિત્રો આજે છે દીપમાળા એટલે વિડીયો એન્ડ તક જોજો. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો ફરીથી બધાને જય શ્રી રામ. ને ભાઈ આજે ફાઇનલી ભાઈ આપણે જવાનું છે મહાદેવની દીપમાળા, એટલે યાની કે આપણા ગામમાં જ છે. અત્યારમાં લગભગ અત્યારમાં કેટલા વાગ્યા? અત્યારમાં વાગ્યા છે 4 માથે શું છે, એટલે આપણે જવું દીવા બીવા હરા કરશું, પછી વાઈટું મેકશું ને પછી 7 વાગે જ્યાં આરતી થાય પછી આપણે દીપમાળા છે એટલે આપણે જગવાના છે બધા દીવડા, એટલે વિડીયો એન્ડ તક જોજો. ફાઇનલી દાદાની સા લઈને જવાનું છે ને ઘી બી લઈને ડાયરેક્ટ શિવ મંદિરે આપણે જવાનું છે. તો દુકાને જઈને મળી સાબા પાણી પીને હાલો. લાગે ને ભાઈ થારનું સ્ટેરિંગ કેમ પણ થારનું સ્ટેરિંગ હાલો કાંઈ ન ઘટે મોટા ભાઈ. હે આપણો ઈકો પણ લાગે થારનું સ્ટેરિંગ ભાઈ કાંઈ ન ઘટે. પછી આપણી પાસે ઈકો તમે થોડોક સપોર્ટ કરતો તો થારે લેવું. એ આપણી પાસે ઈકો તો છે જ. મિત્રો હજી ઘડી કરીને આપણે જવાનું છે શિવ મંદિરે. અત્યારમાં તો હજી બાપુ ને આવ્યા છે. ઘી બી લઈને પછી જવું શિવ મંદિરે. બાકી ઈકામાં જવો બાકી પછી મોજ ને હવે નીકળીએ આપણે. કોને કે મારું રેવા દે હું એડવર્ટાઈઝ કરું બધા કરી કઈક મારું ફેસ રિવીલ ન કરવાનું મારે ડાયરેક્ટ 1 મિલિયન એનો યુટ્યુબ ના આપડી કા ઘી ને વાઈટું લઈને નીકળી જાવ છું ઓછામાં હું શિવ મંદિરે. કે ભાઈ બાપુ હજી આવ્યા ને વાગ્યા છે અત્યારમાં 5 ને બાપુ ભાઈ આવ્યા ને એટલે હું જાઉં છું શિવ મંદિરે. તો વિડીયો અંત તક જોજો, મજા આવશે તમને. બાકી વાઈટું ઘી અગરબત્તી ચાલો મળું તમને શિવ મંદિરે. ફાઇનલી પૂકી ગયો છું શિવ મંદિરે. હજી બાપુ આવ્યા ને કાંઈ વાંધો નહીં, આપણે ઘડીક બેહી. હે ભોળિયાના કેમ પણ મહાદેવના દર્શન કરજો પેલા. હર હર મહાદેવ. જય ભોળિયાનાથ. ઓમ નો શિવાય. મિત્રો હું કહેતો હતો આ દીપમાળામાં આપણે દીવડા મેકવાના છે ને આપણે દીપમાળા આ છે દીપમાળા. એટલે વિડીયો મિત્રો એન્ડ તક જોજો, જે આવશે તમને મજા. મિત્રો અત્યારમાં થઈ જઈએ 5 ને 10 હજી બાપુ આવ્યા ને પણ કાંઈ વાંધો નહીં. આપણે પોરો બોરો ખાઈ જાય હાલીને આવ્યા એટલે થાકી જાય, કેમ કે આપણે સાયકલ લેવાને એટલે પોરો બોરો ખાઈએ એટલે હમણાં બાપુ આવી જાય પછી કામકાજ લઈએ આપણે દીવડા ગોઠવવાનું. મિત્રો આ દીપમાળામાં આપણે દીવડા પ્રગટાવવાના છે એટલે એની કે દીપમાળા થઈ જાય. હર હર મહાદેવ. જય ભોળિયાનાથ. કેમ પણ બાકી મળું તમને પછી ઘડીક ના રે ના 5 ને 44 છે ને બાપુ આવી જાય કે અમે ઓલા મંદિરે થતા આવી ઘડીક બે એટલે આવે પછી આપણે કામકાજ ચાલુ રહી. બોલવાનું થોડુંક ઓછું લાગે. પીળા શર્ટ વાળા ને ભાઈ બંને ખીજાવા મળ્યા કેમ કે વહેલા આવી જાય. હું કઈ જગ્યાનો બેઠો કે નહીં એટલે એને ખીજાણા. બાપુ આવ્યા ઓલા મંદિરે થતા આવે એટલે હમણાં આવે પછી કામ કરવું પડે. કામ કરવા હાલો 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 હાલો. ફાઇનલી આપણા દિવાળી રેડી થઈ જાય. ઉતારી નીકળી જાઓ દુકાન સેટ ને ભાઈ. તમને જેટલું કવર થાય એટલું મેં તમને દેખાડ્યું. ઓલા એક હાથમાં અગરબત્તી લઈને એક હાથે વિડીયો ઉતારવાનો દીવો જગાવો ઈ નો મારતી છે એટલે ઈ મેં તમને બતાવ્યું નહીં, પણ જેટલું કવર છે એટલું મેં તમને બતાવ્યું. જોઈ લીધી દીપમાળા, મહાદેવના દર્શન થઈ ગયા. હવે મળું કાંઈક નવા બ્લોગમાં. કાલે રક્ષાબંધન છે એટલે કાલે જ મળશું આપણે. તો કાલે તો આ બ્લોગ અપલોડ કરી. આ રેડી આજ જ અપલોડ કરીને રેડી. હવે મળું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય.